ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલે તમે ટ્રિગોનોમેટ્રીનો વિડીયો જોયો હશે, બરોબર? આજે થોડીક તમને કાલની વાત રિપીટ કરું. ટ્રિગોનોમેટ્રી આપણે થોડું સ્ટાર્ટ કર્યું હતું ગઈકાલે, તો આજે થોડુંક વાત કરી દઉં ને પછી તમને વર્ક આપું. તો સ્ટાર્ટિંગનું ટ્રિગોનોમેટ્રી છે એમાં યુનિટ સર્કલની જરૂર પડે છે. બંને લેંગ્વેજમાં વાત કરશું. ગઈકાલે કીધું છે ઇંગ્લિશ ગુજરાતી. તો એકમ વર્તુળ અથવા યુનિટ સર્કલ, એને ઇંગ્લિશમાં આપણે યુનિટ સર્કલ કહીએ, ગુજરાતીમાં આપણે એને એકમ વર્તુળ કહીએ. તો યાદ કરો જોઈએ શું કીધું હતું ગઈકાલે. સેન્ટર ઓરિજિન radius 1 unit, a circle with center origin and radius 1 unit, it is a unit circle. જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, ત્રિજ્યા 1 એકમ હોય, એવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહીશું. તો યુનિટ સર્કલ માટે એનું સેન્ટર ફિક્સ હોય, ઓરિજિન હોય, અને રેડિયસ 1 યુનિટ, એને આપણે યુનિટ સર્કલ કહીશું. સર્કલ with center origin, radius 1 unit. 1 આ સાઈડે 1 અને 1. આ સાઈડ એ પોઈન્ટ હોય તો એ પોઈન્ટના કોઓર્ડિનેટ આપણે 1 0 કહીશું. આ સાઈડ 1 2 3 4 એમ હોય તો 1 0 2 0 3 0 એમ હોય. આ સાઈડ -1 -2 -3 એમ હોય એટલે -1 0. બી પોઈન્ટ y axis 0 1, b prime 0 -1, 1 2 3 એમ 0 1 0 2 0 3 0 -1 0 -2 0 -10. A circle with center origin and radius 1 unit. વર્તુળની ત્રિજ્યા 1 હોય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય, તો એને આપણે એકમ વર્તુળ કહીશું. એનું સર્કમફરન્સ કાલે કીધું. શું આવે ફોર્મ્યુલા? તો કે 2 π r, પડી એટલે 2 π r r1 છે. તો યુનિટ સર્કલ માટે કેટલી થશે સર્કમફરન્સ? 2 π. 2 π છે ટોટલ લેન્થ a to a સુધી 2 π છે. તો એનો મીનિંગ એવો છે સેમી લેન્થ કેવી હોય, અડધી કેવી હોય તો π છે, એનાથી અડધી કેવી હોય તો ટોટલ લેન્થ છે એ 2 π છે. તો હાફ π છે, અને એનાથી આપણે એટલે π/2. તો અડધો પોર્શન π/2 નો છે. ઇનિશિયલી અહીંયા 0 લેવામાં આવે, શરૂઆતમાં 0 હોય, પછી એટલે અહીંયા પહોંચો એટલે π/2 લેન્થ, અહીંયા આવો એટલે π, π/2 + π/2 + π/2, અહીંયા આવશો એટલે 3π/2, અહીંયા આવશો એટલે 4π/2, that is 2 π. સેકન્ડ રાઉન્ડ લ્યો તો 2 π + π/2 એટલે 5π/2, 6π/2 એટલે 3π, 7π/2, 8π/2 એટલે 4π, 9π/2, કન્ટિન્યુ ડાયરેક્શન. આ જે ડાયરેક્શન છે એને આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેશું. ગુજરાતીમાં વિષમ ઘડી છે. ઘડિયાળનો કાંટો આમ ફરે એનાથી ઉલટી ડાયરેક્શન, એને પોઝિટિવ ડાયરેક્શન કહેવામાં આવે. જો ક્લોકવાઇઝમાં તમે જાઓ એટલે આ ડાયરેક્શન છે ક્લોકવાઇઝ, તો એને -1 બતાવવામાં આવે. જો લેન્થ કે ડિસ્ટન્સ હંમેશા પોઝિટિવ જ હોય, પણ તમે એમ કહો -π/2, તો એનો મીનિંગ એવો થયો એ પોઈન્ટથી તમે આ સાઈડ આવ્યા -π/2, -2π/2 એટલે -5, -3π/2, -4π/2 એટલે -2π, એટલે -1 થયો એટલે એનો મીનિંગ ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. તો આપણે કાલે આ વાત કરી. પછીની વાત હતી એમાં ટ્રિગોનોમેટ્રિક પોઈન્ટ આપણે લીધું p of θ.
ટ્રિગોનોમેટ્રિક પોઈન્ટ લીધું તો આપણે પી ઓફ થીટા. તો એનું મીનિંગ શું કર્યું તો યાદ કરો છો. તો કે લેન્થ AB ઇક્વલ ટુ પાઈ બાય 2 A10 B01 A ના કોઓર્ડિનેટ 10 B ના કોઓર્ડિનેટ 0 કોઓર્ડિનેટ લઈ આવો. તો ઇનિશિયલી માં અહીંયા 0 છે, પાઈ બાય 2 લેન્થ કવર કરીને આવો એટલે અહીંયા આવો તમે. પણ વચ્ચે તમે અહીંયા રટકો છો. તમારે આટલી લેન્થ કેવી છે, લેન્થ ઓફ આર્ક આપણે ગુજરાતીમાં ચાપની લંબાઈ. તો સપોઝ થીટા ડિસ્ટન્સ તમે જાઓ છો, અહીંથી A થી સ્ટાર્ટ કરીને થીટા ડિસ્ટન્સ તમે અહીંયા પહોંચો તો એને P પોઈન્ટને રેપ્રેઝન્ટ કરવા P ઓફ થીટા. થીટા એના કોઓર્ડિનેટ નથી, કોઓર્ડિનેટ સપોઝ x y. થીટા છે A થી P સુધીની લેન્થ છે. સપોઝ x y ના કોઓર્ડિનેટ છે. P માંથી આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ તો PM perpendicular to OA. OA means x, PM is y. બરોબર જો કાલે આપણે વાત કરી એમ તમે સમજ્યા હશો. આજે ફરીવાર તમને સમજાવું કે સપોઝ કોઈ પોઈન્ટ હોય 1 2 3 1 2, તો આ જે પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ આપણે 3, 2 કહીએ. તો P માંથી પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ તો OM લેન્થ 3 છે, આ લેન્થ 2 છે, આ 2 છે, આ 3 છે. OM equal to 3, PM equal to 2. આ x કોઓર્ડિનેટ, આ y, આ લેન્થ 3y કોઓર્ડિનેટ. તો x y અને AP આર્ક ઇઝ થીટા. હવે થીટામાં આપણે કંઈક ચેન્જ કરીએ. થીટા છે એના કરતાં નાનો બનાવીએ, થોડો ડિક્રીઝ કરીએ તો x ને y માં કંઈ ચેન્જ થશે? કે યસ, y નાનો થશે, x મોટો થશે. y ડિક્રીઝ થશે, x ઇન્ક્રીઝ થશે. થીટા ને ઇન્ક્રીઝ કરીએ તો y ઇન્ક્રીઝ થશે, x ડિક્રીઝ થશે. તેનો મીનિંગ એવો જો થીટામાં ચેન્જ કરીએ તો x માં ચેન્જ થાય છે, y માં ચેન્જ થાય છે. ધેટ મીન્સ થીટા રિલેટેડ વિથ x, થીટા રિલેટેડ વિથ y. તો થીટાનો x સાથેનો જે રિલેશન છે એને cos ફંક્શન કહીએ. ફંક્શન એટલે એક જાતનો રિલેશન. અને થીટાનો y સાથેનો જે રિલેશન છે એને sin કહીએ. એક્ચ્યુઅલી પૂરેપૂરા એના નામ છે COSINE, cosine, અને SINE, sin. પણ શોર્ટમાં પછી cos અને sin એવું જ બોલાય છે, વારંવાર બોલવાનું લખવાનું હોવાથી. cos of theta equal to x એક્ચ્યુઅલી એવું લખાય, sin of theta equal to y. પણ પછી વારંવાર લખવાનું અને બોલવાનું હોવાથી આપણે cos theta equal to x, sin theta equal to y. તો અત્યારે યાદ રાખવાનું છે cos theta છે x અને sin theta તમને y આપશે. હવે જો તમે આ ડાયાગ્રામ કમ્પ્લીટ કરો, ટ્રાયેંગલ OMP, તો તમને ખ્યાલ આવી જાય કે OP હાઇપોટેન્યુસ તો છે ટ્રાયેંગલ માટે, પણ સર્કલ માટે રેડિયસ છે એટલે 1 યુનિટ થશે ની લેન્થ. x square plus y square equal to 1 square. So x square plus y square equal to 1 square according to Pythagoras rule. So cos square theta plus sin square theta equal to 1. Cos square theta meaning cos theta whole square plus sin theta whole square and sin square theta equal to 1. So our first result અને અહીં સુધી આપણે વાત કરી. હવે તમને ખ્યાલ છે કે sin theta upon cos theta એટલે tan theta, એવું તમે 10th માં સ્ટડી કર્યું હોય તો આપણે cos square થી ડિવાઇડ કરી નાખ્યા ઇક્વેશન ને. cos square થી ડિવાઇડ કરી નાખીએ એટલે શું આવશે? તો cos square by cos square એટલે 1, sin square by cos square it is tan square, અને 1 by cos square that is sec square. So this is second formula. સમજો આ ઇક્વેશન છે એને ડિવાઇડ કરવું હોય cos square theta થી તો બે સાઈડ ડિવાઇડ કરીએ કોણ તો cos square divided by cos square તો 1, sin square divided by cos square તો tan square, અને 1 divided by cos square તો એને આપણે sec square કહીએ. sin square થી ડિવાઇડ કરી નાખીએ તો cos square divided by sin square એટલે cos square, sin square divided by sin square એટલે 1, અને 1 divided by sin square એટલે cos x square.
So these are the fundamental identities, fundamental formula. તમારે યાદ રાખવાનું ગુજરાતીમાં આને ઇમ્પ્લિકેશન કહીએ કે ફોર્મ્યુલા કહીએ. તો આપણે યાદ રાખશું કે cos square plus sin square equal to 1, 1 plus tan square equal to sec square, 1 plus cot square equal to cos x square. ટ્રિગોનોમેટ્રિકના સ્ટાર્ટિંગના જે બધા સમ હોય પ્રૂવ ધેટના તો એ તમે ઇઝીલી 10th સ્ટાન્ડર્ડના થોડા પ્રેક્ટિસ કરજો. આજે તમને હોમવર્ક એવું કે 10th સ્ટાન્ડર્ડમાં જેટલા આ ફોર્મ્યુલા બેઝ છે પ્રૂવ ધેટ તો એ મોટા ભાગના સમ તમારાથી થશે. તો જ્યારે ટ્રિગોનોમેટ્રીમાં અત્યાર સુધી કદાચ ઇન્ટરેસ્ટ ન રાખ્યો હોય 10thમાં કદાચ તમે એને ઇગ્નોર કર્યું હોય કે ભાઈ આ મને નથી કરવું, પણ 11th-12thમાં ટ્રિગોનોમેટ્રી વગર ચાલશે નહીં. ટ્રિગોનોમેટ્રી તમારું સારું હોય તો જ 11th અને 12th તમારા થઈ શકે. એ તો તમને પ્રોબ્લેમ જ થાય. એટલે ટ્રિગોનોમેટ્રી તમારે સરખું કરવા માટે એવું લાગે તો સ્ટાર્ટિંગમાં તમને 11thનું ટ્રિગોનોમેટ્રી ન થાય તો 10thનું તમે કરો. તો 10thના ટ્રિગોનોમેટ્રીમાં ખ્યાલ આવશે. હવે જો તમને વેલ્યુ થોડી ખ્યાલ આવી જશે. થીટા અહીંયા ઇનિશિયલી 0 છે તો x એટલે cos અને y એટલે sin એવું યાદ રાખવાનું. થીટા અહીંયા 0 તો cos 0 1 sin 0 0. theta equal to 0 તો cos theta means cos 0 1 sin 0 0. અહીંયા theta pi by 2 એટલે cos pi by 2 0 sin pi by 2 cos pi by 2 sin pi by 2. x એટલે cos, y એટલે sin, theta is pi by 2. અહીંયા આવશે એટલે theta શું થઈ જશે તો કે pi. તો value of cos pi, so cos pi equal to -1, cos pi is -1, sin pi equal to 0. So the cos 3 pi by 2, cos 3 pi by 2 equal to 0, sin 3 pi by 2 -1. So here also let 2 pi, cos 2 pi equal to 1, sin 2 pi equal to 0. તો આ કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. તો cos 2 pi તો 1 છે, sin 2 pi તો 0. પછી આગળ આવશે 5 pi by 2 તો cos 5 pi by 2 તો 0, sin 5 pi by 2 તો 1, cos 3 pi તો -1, sin 3 pi તો 0. હવે તમને ટ્રિગોનોમેટ્રીના આ બધી બાબત છે એ બધી ફિઝિક્સમાં બહુ કામ લાગશે તમને. ફિઝિક્સમાં આ મેથનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ફિઝિક્સમાં તમારે યુઝ આવે. ત્યારે તમારે વસ્તુ ગોખવું પડે તો એવું નહીં બને. જ્યાં સુધી ટ્રિગોનોમેટ્રી તમારું સારું હશે ત્યાં સુધી તમને બધી બેઝિક કોન્સેપ્ટ જો તમારા ક્લિયર હોય તો તમારે યાદ રાખવું બહુ નહીં પડે, સમજવાનું જ રહે. ટ્રેનિંગ કરવું પડે ઘણી બધી વાર. હવે થોડાક ઇન્ટરેસ્ટ પડે એવા એક્ઝામ્પલ કરવાનું. एकदम सिंपल तुमने 10th बेस सम कराओ છું. sin theta plus cosec theta whole square, cos theta plus sec theta whole square minus tan theta plus cot theta whole square. Answer 1 now. Prove that. Prove that. So x plus y whole square, x plus y whole square આપણે expand કેમ કરીએ? Okay, x square plus 2xy plus y square. एक्सपांशन में हम करिए तो x plus y a plus b whole square, a square plus 2ab plus b square.
તો sin theta plus cos sec theta whole square. તો આપણે શું કરશું કે sin square plus 2 sin theta cos sec theta plus cos x square. Cos theta plus sec theta whole square. Cos theta cos square theta plus 2 cos theta into sec theta plus sec square. Negative sign बार ये बनेगा, बराबर? Tan theta plus cot theta whole square. तो શું રીલેશન નું એક્સપાન્શન? તો કે tan square plus 2 tan into cot plus cot square. હવે તમને ખ્યાલ છે કે sin into cosec એટલે 1 થાય ને cosec theta માટે તમે શું યાદ રાખજો? તો cosec theta equal to 1 by sin theta. So sin theta into cosec theta equal to 1. Sec theta equal to 1 by cos theta. So sec theta into cos theta equal to 1. Tan આપણે કોને કહીએ તો કે tan theta એટલે sin upon cos. Cot theta means cos upon sin. Tan theta into cot theta 1 થશે. Tan theta cot theta 1 થશે. Sec into cos 1 થાય. Cosec into sin 1 થાય. તો આનો મીનિંગ એવો છે આપણે અહીંયા 1 મૂકીએ. sin square as it is 2 into 1 plus cosec square as it is cos square 2 cos into sec. So 2 cos into sec એટલે 1 થઈ જશે. Sec square minus છે એ બધાને લાગશે, ત્રણેય તમને લાગશે એટલે minus tan square minus 2 tan theta cot theta. tan into cot એટલે આપણે વાત થઈ 1 થાય તો તમે 1 સબસ્ટિટ્યુટ કરી શકો. minus 2 tan theta into cot theta minus cot square. હવે હમણાં આપણે આઈડેન્ટિટી કીધી કે sin square plus cos square equal to 1. sin square theta plus cos square theta equal to 1. 1 plus tan square equal to sec square and 1 plus cot square equal to cos x square. Sin square plus cos square equal to 1. 1 plus tan square equal to sec square. 1 plus cot square equal to cos x square. तो sin square અને cos square એને સાથે રાખીએ તો એ 1 થઈ જશે. sin square plus cos square એને સાથે રાખીએ એટલે 1 થઈ જશે, બરાબર? આ 2 into 1 એટલે 2 as it is. cosec square minus cot square. શું તો cosec square minus cot square. So 1 plus cot square equal to cosec square. So cosec square minus cot square એ 1 થઈ જશે. તો એને સાથે રાખીએ. આમ 2 into 1 આ 2 into 1 ને કેન્સલ કરી નાખીએ, બરાબર? cosec square minus cot square ને સાથે રાખીએ. હજી sec square અને tan square એ સાથે છે જ. તો sec square minus tan square એ સેમ તમારે શું થઈ જશે? જેમ sec square minus tan square 1 થાય, cosec square minus cot square 1 થાય. તો એનો મીનિંગ એવો થયો આપણે અહીંયા શું થઈ જશે? sin square plus cos square 1 plus 2 plus 1 plus 1 એટલે ટોટલ 5 3 and 5 આવશે, બરોબર? તો આવું તમારે સિમ્પલ સમ તમે જોયો હોય 9th માં 10th માં 10th સ્ટાન્ડર્ડ થી તમારે ત્રિકોણમિતિ આવે તો આ એક્સપાન્શન છે, બરોબર? તો આવા સમની તમે થોડી પ્રેક્ટિસ કરશો, બરોબર? એવી રીતે ક્યાં કેલ્શિયમ લેવાનો આવે એવા કોઈ સમ હોય તો tan theta plus cot theta sec into cosec. So without to prove that tan plus cot equal to sec into cosec. આવું તમને કોઈ પ્રૂવ કરવાનું છે તો
બેઝિકલી ફોર્મ્યુલા શું તો કે tan theta means sin upon cos. tan theta plus cot theta. So tan theta means sin theta upon cos theta. Cot theta means cos theta upon sin theta. LCM બરોબર ગુજરાતીમાં લસા લેતા હોય તો કઈ રીતે કરતા હતા sin theta into sin theta એટલે sin square theta, cos theta into cos theta એટલે cos square theta divided by cos theta into sin theta, sin square theta plus cos square theta. તો sin square theta plus cos square theta એટલે આપણે 1 મૂકી દઈશું, 1 divided by cos theta sin theta, 1 divided by cos theta sin theta. 1 upon cos હોય તો તમે sec થી શકો, 1 upon sin હોય તો cosec થી શકો. તો આને પાછું તમે આમ મૂકી શકો 1 by cos into 1 by sin, એનો મીનિંગ sec into cosec. તો બેઝિક ટ્રિગોનોમેટ્રી ના બધા સમ છે, તો તમે ટ્રાય કરજો tan સ્ટારનો ટ્રિગોનોમેટ્રી બરોબર. તમારે ટ્રાયંગલ બેઝ છે હોય એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ વાત એની કરશું, ટ્રાયંગલ બેઝ હોય અને એમાં થોડુંક તમને 11th કરાવી દઈશ બરાબર. જે તમને જે વર્ક આપું છું એ 10th બેઝ એક યુનિટ સર્કલની વાત છે, એ આપણા 11th સ્ટાન્ડર્ડની છે, એ તમારે 10th માં નહોતું. તો અત્યારે આ જે સમ છે એ બધા 10th ના એમાં નવું કાંઈ નથી કીધું મેં, આ ફોર્મ્યુલા બેઝ છે. તો તમારે એ વર્ક કરવાનું છે અને 11th સ્ટાન્ડર્ડનું છે યુનિટ સર્કલ એ રિપીટ કરી રાખવાનું, તમારે જોઈ રાખવાનું. કોઓર્ડિનેટ a 1 0, b ના a પ્રાઇમના -1 0, b ના 0 1, 0 -1, 0 π/2 π, 3π/2 2π. જે રોટેશન છે એ તમારે ફિઝિક્સમાં જરૂર પડશે, મેથેમેટિક્સમાં વારંવાર આવે છે. તો એ ગોખવાનું નથી, એકવાર સમજી લેવાનું છે તમારે, અને સમજશો એટલે તમારે કામ લાગશે. ઓકે, થેન્ક યુ.